સમાચાર મળી રહ્યા છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ સેવા ચલાવતા સમયગાળો બદલવા માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા આઉટસોર્સ ડ્રાઈવરોને નવી વ્યવસ્થામાં રાખવાની ચર્ચા ચાલી રહી છે। ડ્રાઈવરોને નોકરીમાંથી દૂર કરવાની અણધાર્ય શક્યતા સામે મોટો થઈ રહ્યો છે। તેઓએ જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરી અને માંગ છે કે ઘણા વર્ષોથી સેવા આપતા ડ્રાઈવરોને બિનવ્યાજબી રીતે નોકરીમાંથી દૂર ન કરવામાં આવે। પીએચસી ગામની આ એમ્બ્યુલન્સ છે તે હાલ છૂટી કરી અને 108 માં કન્વર્ટ થઈ રહી છે। જે અમારા ભાઈઓ 8 થી 10 વર્ષથી જોબ કરે છે, બરાબર, તેની નોકરી ન જાય અને જે તે સમયે કોરોના વખતે અમે કામ કરેલ છે, અમારા ઘર પરિવાર મૂકી અને આમાં કામ કરેલ છે, તો અમને આ 108 માં જ કન્વર્ટ કરી લઈએ એવી અમને સાહેબને રજૂઆત કરીએ છીએ। અમે મૌખિક અને લેખિત રજૂઆત કરેલી છે અને અમને સરકારના નિયમ પ્રમાણે અમને કોઈ પણ જાતનો વાંધો નથી। બસ અમારી રજૂઆત એ જ છે કે અમે 8-10 વર્ષથી આમાં જોબ કરીએ છીએ, તો અમને આમાંથી એમાં લઈ લેવા નમ્ર વિનંતી।